ને સાહેબ રુદ્ર કરી શંકર છે એ હું છું. શંકર છે હું છું. હા. એવું કીધું છે. હમ. એટલે બ્રાહ્મણોને હંમેશા શંકરની ભક્તિ, શિવ ભક્તિ કરવાની. બરાબર. ભોળાનાથની ભક્તિ પાછા અમે કરીએ. કુતરા પાળીએ, કાળા ભેરો, કાળા કેસ, કાનમાં મગરિયા, ભગવા બે, ખપ્પરમાં ખાના, શમશાનમાં સોના, સુતે કે જગાને બેઠે લારા, ન મને દોદન માર કરાને કીને આપણે આ જે મંત્ર હળવે બોલો બાબુ, હે હળવે બોલો ઓલો ટેપ હળવું આ શીખું હારો નડશે પછી શીખું ઘડીક રાખો. શીખ હારો બંધ. એટલે ટૂંકમાં અર્થ એવો છે કે આ જે ભોળાનાથ જે છે ને એના કૂતરા છે, કાળ ભેરો છે એવું લાગે. એ હળવે હળવે મંત્રનું બોલ્યા. હળવે હળવે મંત્ર બોલો એમ બોલ્યા. હળવે મંત્ર. હા. કાળ ભેરો, કાળા કેસ, કાનમાં મુદરિયા, ભગવા બે, ખપ્પર મેં ખાના, શમશાન મેં સોના, સુતે કે જગડા બેઠે કે લાણા, નો મને દો દિન માર કે લાણા સરળ એવું કાળ ભેરો મંત્ર થાય. નો મળે તો હા માર કે લાગે પણ લાવવાનો એમ. લાવવાનું. હા મંત્ર સિદ્ધ કરે તો ભગવા પહેરે તો યોગી અમરાપુર જાવે ને બીજા મંત્ર ભગવા યોગી બી નરકમાં જાવે. નરકમાં જાય. મંત્ર સિદ્ધ ન હોય ને ભગવા પહેરે તો યોગી હોય તો નરકમાં જાવે. નરકમાં જાય. હાજી 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 બાપુ. બીના મંત્ર ભગવા સિદ્ધ ભગવા પહેરે યોગી બી નરકમાં જાવે. હા. મંત્ર સિદ્ધ કરે ભગવા પહેરે યોગી બી અમરમાં જાવે. અમરમાં જાય. બરાબર. નો ભગવા પહેરે તોય નહીં ભગવા પહેરો તો ભગવા પહેરો તો નખર નહીં. પણ તમે ભગવા પહેરો તો તમારી ફરજિયાત છે. શિવ ગમ નો હાલે. હું તો ભગવા પહેરલી. આ નિરંજની અખાડામાં ઈષ્ટદેવ કાર્તિક સ્વામી બાપુ. હા નિરંજન ઈષ્ટદેવ કાર્તિક સ્વામી. હા હા. આપણે માધવાનંદ બાપુના આસ્તે ઈષ્ટદેવ કાર્તિક સ્વામી બરાબર. અને એને સરસ્વતી લાગે. સરસ્વતી સરસ્વતી એટલે કુમારિકા. હમ. એટલે એને કનકેશ્વર. આપ પણ નિરંજની અખાડાના છો ને? હું નિરંજન અખાડા. હા. યોગેશ્વર વિષ્ણુ ઈષ્ટદેવ. વિષ્ણુ ઈષ્ટદેવ વિષ્ણુ ઈષ્ટદેવ. અને કાર્તિક સ્વામી ગુરુ. હા કાર્તિક સ્વામી ઈષ્ટ. ઈષ્ટ સદગુરુ ભગવાન. કામાક્ષ દેવી, કાર્તિક સ્વામી, બરાબર. કનકેશ અને સરસ્વતી. કનકેશ ભૈરવ. હા કનકેશ ભૈરવ. કનકેશ્વરી આપણે જંગા આપણે ગીરમાં આવ્યા. હા કનકેશ્વરી નામ કા પોઈ એટલે એમાં એવું છે કે આ જે નિરંજની અખાડો જે છે ને હા. એને પાછું લીલું ફટકું આવે. ઓકે. પછી દસનામ જૂનો અખાડો એને પછી પાછું અમારી કરતા ઊંચું કરી દિગંબર અખાડો. અચ્છા. દિગંબર અખાડો જે છે એને તો કપડું પહેરે તો અમારે તો કાયદેસર કપડું પહેરવું પહેરવું જ પડે. નિરંજની. નિરંજની. એટલે જુનાગઢ અમે ગયા હતા ને હમ. પછી ત્યાં બોર્ડ માર્યો તો દસનામ જૂનો અખાડો. હા. એટલે સંપૂર્ણ પ્રથમ હું ગયો એટલે મને કે હે હટ 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 આમ હટે બટ. એટલે મને તો ખબર હતી કે ભાઈ દસનામ જૂનો અખાડો મોટો અખાડો કહેવાય અમારે કરતા બરાબર. પણ આપણે પ્રણામ કરવામાં તો પાપ નહીં કહો. આપણે કંઈ બીજું તો કંઈ કે બીજું કંઈ વહીવટ તો કરવો નહોતો. શંકર ભગવાનને પ્રણામ કરવામાં તો પાપ નહીં. એટલે મંદિર ભાવ્યું એટલે હું પગે લાગવા ગયો. એટલે મહારાજજી બહાર આવીને કે હટ 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 હટ. એટલે હું હટી ગયો. કીધું હશે કાંઈ વાંધો. એ પછી બીજી ફેરો ગયો તો બીજી ફેરો એને એ પરિસ્થિતિ કરી. પછી ત્રીજી ફેરો જઈ હું ગયો તો અહીંયા પછી મેં એને અમુક શબ્દ કીધા કે ભાઈ બાપુ તમે જેમ ભગવું પહેર્યું મેં આ સાઈડ ભગવું પહેર્યું છે. આ તો ગિરનાર છે, સતિયા ભૂમિ છે અને તમે કોઈ પણ વ્યક્તિને સીધો જાકારો જ કરો છો. તમારી હારે મારે બીજો કોઈ આરતી બરોબર થતી હતી. એટલે મેં કીધું આરતીના દર્શન કરીને આપણે ભગવાનના દર્શન કરીને મારે અહીંયા રહેવાની ગણતરી એ નહીં. ત્યાં તો આશ્રમ અસંખ્ય છે એટલે કોઈ ઉપાધિ જેવું હોય